શું મિત્રો તમારી સાથે પણ આવું થાય છે કે તમે રોજ રાત્રે નક્કી કરો છો કે આવતીકાલે સવારે હું વહેલો ઉઠીશ, પરંતુ લેટ થઈ જવાય છે? તમે દરેક મહિને હું નક્કી કરો છો કે આ મહિનાની અંદર ખર્ચ હું ઓછો કરીશ, તેમ છતાં પણ મહિનાના અંતની અંદર પૈસા ખૂટે છે અથવા તો કોઈ પણ એવા ખર્ચા આવીને ઊભા રહે છે? શું તમે નક્કી કરો છો કે હવે હું ગુસ્સો નહીં કરું, પરંતુ ફરીવાર તરત જ તમને ગુસ્સો આવી જાય છે? Why same mistakes again and again happen? શું તમારી સાથે પણ આવું થાય છે? ઇમેજિન કરો કે તમે તમારા મોબાઈલનું વોલપેપર બદલો છો, પરંતુ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ તો એની જ છે. હવે બહુ સરસ કહેવાય છે, અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મેશન. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આ વીકના નવા એપિસોડની અંદર. અને આજનો ટોપિક છે, શા માટે એકની એક ભૂલો વારંવાર રિપીટ થાય છે? Why same mistakes again and again happen? શું તમારી સાથે પણ આવું થાય છે? આજે તેના કમ્પ્લીટ સાયન્સને આપણે ડીકોડ કરવાના છીએ, એટલે અંત સુધી વિડીયોમાં રહેજો. ચાલો શરૂઆત કરીએ. શું મિત્રો તમારી સાથે પણ આવું થાય છે કે તમે રોજ રાત્રે નક્કી કરો છો કે આવતીકાલે સવારે હું વહેલો ઉઠીશ, પરંતુ લેટ થઈ જવાય છે? તમે દરેક મહિને હું નક્કી કરો છો કે આ મહિનાની અંદર ખર્ચ હું ઓછો કરીશ, તેમ છતાં પણ મહિનાના અંતની અંદર પૈસા ખૂટે છે અથવા તો કોઈ પણ એવા ખર્ચા આવીને ઊભા રહે છે? શું તમે નક્કી કરો છો કે હવે હું ગુસ્સો નહીં કરું, પરંતુ ફરીવાર તરત જ તમને ગુસ્સો આવી જાય છે? પછી આપણે એક જ વાત કહીએ કે શા માટે મારી સાથે વારંવાર આવું થાય છે? શું તમારી પાસે વિલ પાવરની કમી છે? શું તમે એવું માની બેઠા છો કે તમે આળસુ છો? શું તમે એવું માનો છો કે ખરેખર તમને રૂપિયાની કદર નથી? મિત્રો, સમસ્યા આ બધી નથી, સમસ્યા છે પ્રોગ્રામિંગની. હવે ચાલો સમજીએ કે આપણું બ્રેન વારંવાર શા માટે એકની એક ભૂલ કરે છે. અને સૌથી મહત્વની વાત કે આ સાયકલ એટલે કે ચકરડામાંથી બહાર કેવી રીતે નીકળવું, તેના માટે મિત્રો આપણે બ્રેનનો કોન્સેપ્ટ સમજવો પડશે. બ્રેન આપણને સફળ બનાવવા માટે નહીં, સેફ રાખવા માટે બન્યું છે. એટલે કે બ્રેનને જે વસ્તુ વધારે ફેમિલિયર લાગે ને, એ તમને વારંવાર રિપીટ કરાવે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે ઇમોશનલી તમે તેનાથી હર્ટ થાઓ છો. બ્રેન આ બાબતને નથી સમજતું. એક એક્ઝામ્પલ આપીએ. માની લો કે કોઈ વ્યક્તિ એમ કહે છે કે મને સતત ઓવર થિંકિંગ થાય છે અને એવું લાગે છે કે મને ખૂબ વિચારો આવે છે. તેના કારણે તે દુખી રહે છે. પણ બ્રેનને શું લાગે છે? બ્રેનને તો એવું લાગે છે કે આ તો ઓળખીતું છે, આ મારું સેફ ઝોન છે, એટલે ફરીને એ ઓવર થિંકિંગ કરે છે. અંગ્રેજીની અંદર બહુ સરસ કહેવાય છે, ધ બ્રેન પ્રિફર્સ ફેમિલિયર પેન ઓવર અનફેમિલિયર ગ્રોથ. જી હા, બીજી બાબત, જ્યારે કોઈની કોઈ વાત સતત રિપીટ થાય છે ને, ત્યારે એ તમારા સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામિંગમાં જતી રહે છે. યાદ કરો કે જ્યારે તમે પ્રથમવાર સાયકલ ચલાવતા શીખ્યા, હવે શરૂઆતની અંદર તો દરેક વ્યક્તિ પડે છે, પરંતુ એકવાર બેલેન્સ બની જાય છે પછી ફરક નથી પડતો કે તમે કેટલા વર્ષ પછી સાયકલ ચલાવો છો, પરંતુ તેમ છતાં પણ તમારું બેલેન્સ રહે છે. કેમ? કારણ કે આ રિપીટેશને એક પ્રોગ્રામિંગને ક્રિએટ કરેલો છે, જે ઓલરેડી તમારા માઇન્ડમાં છે. એ જ રીતે માની લો કે તમે કોઈ એક પ્રોબ્લેમ પર છેલ્લા 10 વર્ષથી સતત સ્ટ્રેસ કરો છો. હવે એ તમારી સ્ટ્રેસ નથી, એ તમારી હેબિટ બની ગઈ છે. જો તમે દરેક સિચ્યુએશનની અંદર ગુસ્સો કરો છો, તો ગુસ્સો પણ તમારી એક હેબિટ એટલે કે પ્રોગ્રામિંગ બની ગયું છે. એટલે જ કહેવાય છે ને, whatever you repeat, your brain remembers. ત્રીજી બાબત કે બ્રેનને શોર્ટકટ પસંદ છે. બ્રેનને એનર્જી બચાવવી ગમે છે, એટલા માટે એ શોર્ટકટને સતત શોધે છે. હવે જ્યારે આપણે ગૂગલ મેપ કરીએ ને, ત્યારે આપણને ફેવરેટ એટલે કે સૌથી નજીકનો જે રસ્તો છે ને, એ બતાવે છે, રાઈટ? એ જ રીતે આપણું બ્રેન પણ ઇમોશનલ રૂટ્સ બનાવે છે. કોઈ તમને ક્રિટિસાઇઝ કરે તો ગુસ્સો આવી જાય. ગુસ્સો ઇન્સ્ટન્ટ નથી, પરંતુ વર્ષોથી ક્રિએટ થયેલો એક શોર્ટકટ છે કે જેની મદદથી સિચ્યુએશનને તમે તરત કંટ્રોલ કરવા માંગો છો. બીજું એક્ઝામ્પલ, જો કોઈ તમને ઇગ્નોર કરે તો તમે તરત દુખી થઈ જાઓ છો. આ પણ
એક શોર્ટકટ છે કે જે એક પ્રકારનું ઇમોશનલ પ્રોટેક્શન તમને ફીલ કરાવે છે. એટલા માટે યાદ રાખવું બહુ જ જરૂરી છે. જેટલા પણ રિએક્શન્સ હોય છે ને એ બધા જ પાસ્ટ એક્સપિરિયન્સીસ માંથી આવે છે. એટલા માટે જ કહેવાય છે તમારા રિએક્શન્સ એ તમારા ઓલ્ડ પ્રોગ્રામિંગને દર્શાવે છે, તમારા વર્તમાનના નિર્ણયોને નહીં. ઘણીવાર આ વસ્તુ આપણે અનુભવી છે. શા માટે મોટિવેશન લોંગ ટર્મ સુધી નથી ચાલતું? ઘણા લોકો સેમિનારની અંદર જાય છે, મોટિવેટેડ થાય છે, 2 દિવસ ખૂબ ઉર્જા રહે છે, પછી પાછા જૂની લાઈફ. શા માટે? કારણ કે મોટિવેશન તમારા ઇમોશનને ચેન્જીસ કરે છે, પરંતુ પ્રોગ્રામિંગ તેનું શું? કારણ કે પ્રોગ્રામિંગ નહીં બદલાય ને તો બિહેવિયર નથી બદલાતો. એટલા જ માટે પ્રોગ્રામિંગ ચેન્જીસ બિહેવિયર. એક્ઝામ્પલ માટે ઇમેજાઇન કરો કે તમે તમારા મોબાઈલનું વોલપેપર બદલો છો, પરંતુ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ તો એની જ છે. હવે શું તેનાથી ફોન બદલાઈ જશે? ના. આપણા જીવનમાં પણ આવું જ છે. આપણે સતત બહારની વસ્તુઓ બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અંદરના પ્રોગ્રામિંગને નથી બદલતા. બહુ સરસ કહેવાય છે અંગ્રેજીમાં, ટેમ્પરરી મોટિવેશન કેન નોટ ડિફીટ પરમનન્ટ પ્રોગ્રામિંગ. હવે આવી જઈએ સોલ્યુશન પર કે આ સાયકલને બ્રેક કેવી રીતે કરવી. આતુર છો ને? તો મિત્રો, સૌથી પહેલા ઓબ્ઝર્વ કરો કે તમારી કઈ એવી ભૂલ છે જે વારંવાર રિપીટ થાય છે. તેને જજ ના કરો, ઓબ્ઝર્વ કરો, તેની પેટર્નને શોધો. પોતાની જાતને પૂછો કે ભૂલ પહેલા શું થાય છે. કોઈ એવું ટ્રિગર હશે જેના કારણે કરી અને એ મિસ્ટેક થતી હશે. કઈ સિચ્યુએશન, કયો વ્યક્તિ, કયો એવો થોટ. હવે એ બાબતને સમજી અને પહેલા તો બિફોર યુ ડુ એની રિએક્શન નેક્સ્ટ ટાઈમ એક 10 સેકન્ડ માટેનો પોઝ લો. જો પહેલા તમે ઇન્સ્ટન્ટ કોઈ પણ વસ્તુ બાય કરી લેતા હતા, તો હવે 24 કલાકની એક ટાઈમ લાઈનની વિન્ડો નક્કી કરો, પછી જ ખર્ચ કરો અને આને સતત ફોલો કરો. કારણ કે આ નાની નાની એક્શન એક નવો પાથવે એટલે કે નવું પ્રોગ્રામિંગ તૈયાર કરશે. મિત્રો, આ અમુક બેઝિક સોલ્યુશન છે જેનો ઉપયોગ કરીને ડેફિનેટલી તમે તમારી માઇન્ડની પેટર્ન્સ પર કામ કરી શકો. પરંતુ માઇન્ડની પેટર્ન્સને કમ્પ્લીટલી ડીકોડ કરીને સરળ ગુજરાતી ભાષાની અંદર આખા પ્રોગ્રામિંગ એટલે કે માઇન્ડની કમ્યુનિકેશન લેંગ્વેજને સમજવામાં હું તમને મદદ કરું છું મારા NLP એટલે કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામમાં. જી હા મિત્રો, આ પ્રોગ્રામ મારા કમ્યુનિટીની અંદર અમે એડવાન્સ લેવલના જે મેમ્બર્સ છે બધાને શીખવીએ છીએ. અને તમે પણ જો તમારા માઇન્ડની પેટર્ન્સને ડીકોડ કરી અને એક નવું પ્રોગ્રામિંગ તૈયાર કરવા માંગતા હો તો હું તમને મદદ કરી શકું છું. તેના માટે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક છે તેની અંદર ગૂગલ ફોર્મ પર ક્લિક કરી અને તમે તમારો રિસ્પોન્સ ભરી શકો અને અમારા ટીમ મેમ્બર તમને ગાઈડ કરશે આગળ વધવામાં. ચલો તો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, પરિવર્તન એક દિવસથી નહીં આવે, એટલા માટે ડેઈલી એક્શન લેવી પડશે. કારણ કે બ્રેઇનને નવા પ્રોગ્રામિંગ માટે રિપીટેશનની જરૂરિયાત પડે છે. કહેવાય છે ને કે 100 વાર ખોટું બોલવામાં આવે તો એ સાચું થઈ જાય છે. હું તમને એક પાવરફુલ ટેકનિક આપું છું. આવનારા 7 દિવસ માટે રોજ રાત્રે લખો, આજે મેં કઈ ભૂલ રિપીટ કરી, આનું ટ્રિગર શું હતું, હવે આમાં હું અલગ શું કરી શકું. બહુ સરસ કહેવાય છે, અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મેશન. એક વાત યાદ રાખજો, તમે તમારી ભૂલો નથી, તમે તમારું પ્રોગ્રામિંગ પણ નથી. આ પ્રોગ્રામિંગ ક્રિએટ થયું છે. જો આ પ્રોગ્રામિંગ તૈયાર થયું છે તો તે અનલર્ન પણ થઈ શકે. અને જી હા, નવી પેટર્ન્સ એટલે કે નવું પ્રોગ્રામિંગ કરવા માટે ફરીથી તેનું લર્નિંગ પણ થઈ શકે. અને ત્યારે ખરી હેબિટ્સ બદલાય છે. અને સફળ લોકો એટલા માટે સફળ નથી હોતા કારણ કે એ લોકો અલગ હોય છે. સફળ લોકો એટલા માટે સફળ હોય છે કારણ કે એમની આદતો સફળ હોય છે. હેબિટ્સ બદલાય છે તો આઈડેન્ટિટી બદલાય છે, અને આઈડેન્ટિટી બદલાય છે તો આખું જીવન બદલાય છે. તમે આ વિડીયો જોઈ રહ્યા છો તેનો અર્થ એવો છે કે તમે પોતાના સેલ્ફને લઈને ખૂબ જ કોન્શિયસ છો, જે આજ નહીં તો આવતીકાલે તમને સફળતા આપવાનું જ છે. તો તમારી પેટર્નને ઓબ્ઝર્વ કરો, કઈ એવી ભૂલો છે જેને તમે વારંવાર રિપીટ કરો છો તેને લખો અને પછી તે પેટર્નને ઇન્ટરપ્ટ કરવાનો પ્રયત્ન કરો. સતત પ્રયાસ તમે લેશો તો આજ નહીં તો કાલ તમને રિઝલ્ટ જોવા માટે મળશે. કારણ કે 1000 miles જર્ની
starts with a single step. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો તમે કમેન્ટની અંદર લખજો કે હું નવું પ્રોગ્રામિંગ કરવા માટે તૈયાર છું. અને હા, આ વિડીયોને તમારા સંબંધી, મિત્રો, નિયર ડિયર દરેકની અંદર શેર કરીને અમારી પણ એક હેલ્પ કરજો. અને ચોક્કસથી મને કમેન્ટમાં લખીને જણાવજો કે આપણા બધા એપિસોડ્સ તમને કેવા લાગે છે. અને તમે જો ઈચ્છો છો કે હું કોઈ એક ટોપિક પર વિડીયો બનાવું તો તમે પણ મને લખીને મોકલી શકો છો. આઈ વિલ ઓલ્સો ક્રિએટ વિડીયો ઓન ધેટ. કારણ કે એવરી ફ્રાઈડે આપણે લાઈફ અને મેનિફેસ્ટેશન પર એક દમદાર એપિસોડ લઈને આવીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ અ ગ્રેટ ડે. થેન્ક યુ.